પરિવારમાં સામાજિક જવાબદારીની પ્રણાલી સતત ચાલે તેવા હેતુ સાથે ભાવનગર અગ્રવાલ સમાજ દ્વારા સમયાંતરે સેવાકીય કાર્ય સતત ચાલે છે. દિવ્યાંગ બાળકો, યુવાનો અને મહિલાઓને રોજગારી આપવા અગ્રવાલ સમાજ દ્વારા ફક્ત દિવ્યાંગો માટે પ્રદર્શન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની દિવ્યાંગ સંસ્થાઓએ ભાગ લીધો હતો. ભાવનગર અગ્રવાલ સમાજના પ્રમુખ શ્રી આર.કે. જૈનના માર્ગદર્શન હેઠળ યોજાયેલ દિવ્યાંગ મેળા વિશેની માહિતી ભાવનગર અગ્રવાલ સમાજના યુવા મંચના પ્રમુખ શ્રી પ્રસન્ન ખેમકા અને મહિલા મંચના પ્રમુખ શ્રી અદિતિ અગ્રવાલે આપી હતી. અમે ભાવનગરના બધા અગ્રવાલ સમાજના સદસ્યોએ એક નવો પ્રયાસ કર્યો છે, જેનું નામ અમે રાખ્યું છે સ્વાભિમાન યાત્રા. આ સ્વાભિમાન યાત્રા કોઈ સાધારણ માણસની નથી, પણ આ સ્વાભિમાન યાત્રા જે છે એ ભાવનગરના જે દિવ્યાંગજનો છે એની છે. એ લોકોને આત્મનિર્ભર કરવા, એ લોકોને પ્રોત્સાહન મળે, એ લોકોનું મનોબળ વધે, એની માટેનો આજે અમારો એક અવનવો પ્રયાસ છે. અહીં એ લોકો પોતાના હાથથી, એ લોકો બીજાના પોતાના હાથથી જે વસ્તુઓ બનાવે છે, કોઈ કે પરફ્યુમ બનાવ્યા છે, કોઈ સ્ટોવ બનાવ્યા છે, કોઈ કે ભાટ બનાવી છે, કોઈ કે તોરણ બનાવ્યા છે, કોઈ કે અમુક કપડાં ડ્રેસ મટીરિયલ બનાવ્યા છે, અવનવી કેન્ડલ્સ છે, બીજી ઘણી એવી બધી વસ્તુઓ છે એના સ્ટોલ્સમાં કે જે એ લોકો પોતે કોઈ બ્લાઇન્ડ છે, કોઈ ટર્ન ડેફ છે, કોઈ બીજી જાતની ડિસેબિલિટી છે, તો ઘણા બધા એવા પ્રયાસો વસ્તુઓ અહીંયા છે કે જે અહીંયા અમે લોકો એક્ઝિબિશનમાં મૂક્યું છે અને લોકોને અહીંયા જે લોકો આવે છે અને ખરીદી કરે છે તો એ લોકોનું જે મનોબળ વધે છે તે જોઈને આજે અમને જે અહીંયા એક ખુશી થાય છે એ અમારી માટે એક બહુ જ ગર્વની વાત છે. मैं अदिति अग्रवाल, मैं अग्रवाल समाज भावनगर की एक मेंबर हूँ. हमने एक छोटा सा आयोजन किया जिसमें शायद ये गुजरात और भावनगर में पहली बार हो रहा है, जिसमें सारे दिव्यांग लोगों को एक साथ इकट्ठा करके एग्जीबिशन किया गया है उनके प्रोडक्ट्स, उनकी सर्विसेज का. जो छोटी सी कोशिश अग्रवाल समाज भावनगर ने की है. हमारे जितने भी बड़े हैं उन्होंने हमें प्रेरणा दी और बोला कि आप इस प्रोग्राम को करें, जिससे भावनगर के हमने सभी डिसेबल्ड लोगों को जोड़ा है. कोशिश करी है कि उनको एक स्वाभिमान यात्रा के शिखर में उनको फाइनेंशियल वो इंडिपेंडेंट हो सके. ऐसे नानकड़ी टुकड़ी में बहुत सारे ऐसे संस्थाएं हैं जो कर ही रही हैं भावनगर में, लेकिन हमारा ये उद्देश्य था कि एक बड़ा मंच दिया जाए जिसमें सारे दिव्यांग लोग एक जगह आके अपने प्रोडक्ट्स की प्रस्तुति करें. ये एग्जीबिशन नॉर्मल एग्जीबिशन से इसलिए डिफरेंट है कि यहाँ ये जो एग्जीबिशन किया है इसमें नॉर्मल लोग नहीं हैं, यहाँ सारे स्पेशल एबल्ड लोग हैं. सो जिन्होंने आके इसका सहयोग दिया है, जिन्होंने आए इन बच्चों के प्रोडक्ट्स खरीदे, इन लोगों के प्रोडक्ट्स खरीदे, उनका तहे दिल से शुक्रिया. मैं आगे अनुरोध करूँगी हमारे शहर भावनगर को कि इतना तो हमारा बनता है कि हम 5 मिनट ही सही ऐसे सोशल नोबल कॉज के लिए आएँ, और इस बार अगर नहीं आ पाए हैं तो अगले साल आएँ. और कहीं पे भी ऐसे कोई ओकेजन हो तो हम छोटा सा तो ना 10 मिनट का समय कोई भी दे सकता है.